જો આ છે કેરી. તો અત્યારે છે ને અમે શાકભાજી લેવા ગયા ને તો જોઈ ગયું ને મેં કીધું રેડી થઈ ગયું ને હું ખા જો અડદામાં વાવી દીધા છે હવે અને હવે જેટલા ઉગે એટલા હશે. બેન જો અહીંયા વાડીએ નાસ્તો કરે છે. આ બાજુ જો ખાટિયા ખાતરી અને મીઠી ખાતરી ને એવું વાવ્યું છે ને પાણી રેડે ને એને આ છે રામફળી વાવી. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે તો સવારમાં 7:30 થયા અને નાસ્તો વાસ્તો કરીને ફ્રી થઈ ગયા અને હવે જવાનું છે ગામડે. તો હમણાં 3-4 દિવસથી ગયા નથી તો અહીંથી જતા આવીએ અને જે બગદાણાથી આપણે ઢોબળા લાવ્યા હતા ને વાવવાના બાકી હતા તો પછી અહીંયા હું રાખવા એમ તો એ લઈને જઈએ અને ત્યાં વાવતા આવીએ. કેમ કે ચોમાસું છે ને તો થળિયું થઈ જાય ને તો વાંધો ન આવે એમ. રેડી થઈ ગયું ને હું ખા ચેતુડા દેખાડી દો. લાવ્યા થોડા આપણે છે આમાં જો બેન જો અહીંયા વાડીએ નાસ્તો કરે છે. ઘરે હરખું ખાય નહીં ને પછી અહીંયા આવીને ભૂખા થાય જો પછી લાવવું પડે. જો ફણગાવેલા મગ અને બટેટા પૌવા બે લાવ્યા. આ બાજુ જો ખાટિયા ખાતરી અને મીઠી ખાતરી ને એવું વાવ્યું છે ને પાણી રેડે ને એને આ છે રામફળી વાવી. કેમ કે વરસાદ અત્યારે નથી એટલે થોડું ઘણું નાખી દે તો મૂળિયા ચોંટી જાય. અને આ જે આમાં કાલા છે ને એમાં જો અડદ વાવવાના છે. આગળની વાડી હતી ને એમાં અમે મગ વાવ્યા અત્યારે. જો અડદામાં વાવી દીધા છે હવે અને હવે જેટલા ઉગે એટલા હશે. જો મસ્ત વાતાવરણ થઈ ગયું અને ગરમાટો એટલો છે ને વરસાદ આવે એવું ગરમી એટલી થાય. અહીંયા જો અમે એક દૂધીનો વેલો છે પછી તો કેટલો મસ્ત થયો છે અને તુરિયાઈ નાખ્યા પણ હજી ઉગતા આવે. જો આ છે કેરી. તો અત્યારે છે ને અમે શાકભાજી લેવા ગયા ને તો જોઈ ગયું ને મેં કીધું લાવો મને તો કાચી કેરી કહેવાય ને બહુ એટલે બહુ ભાવે. તો મેં જો મીઠું ને મરચાંવાળી કરી ને અવનીને ખાલી મીઠાવાળી કરી દીધી અને જો બેન ખાય છે. કેવી ખાટી લાગે? કેટલી ખાટી લાગે? તોય ખાય અને એટલી ખાટી લાગે છે તો એ નહીં ખાટું એટલું મારે જેટલું જ ભાવે. તો બેન બા ખાય છે અને વાડીએથી જો આવતા રહ્યા અને હવે જો રસોઈ બનાવવાની છે ને વાગી ગયા છે 12. તો આજે છે ને મોડું થઈ ગયું કેમ કે બે વાડીમાં એક ભાગમાં અમે મગ વાવ્યા અને બીજીમાં અડદ નાખ્યા. તો જ્યાં ખાલા હતા ને એમાં બધી નાખી અને અત્યારે આવવામાં મોડું થઈ ગયું. હવે છે ને કેરીને એવું ખાઈ લઈ પછી રસોઈ બનાવવાનું શરૂ કરીશું. તો અત્યારે હું નવની ખાઈ છું કેરી. તો હાલો બધા કેરી ખાવા. કેમ કે સિઝન વહી જાય ને પછી લાવીએ ને એની મજા જ કંઈક અલગ હોય. અત્યારે જો બેસી ગઈ છું ભરત ભરવા. તો અમારા બેન જો અહીંયા ઘડિયામાં સૂતા છે અને મેં કીધું હોતી હે ને ત્યાં સુધી થોડુંક ભરત ભરીએ. તો હમણાંથી વિડીયોમાં નહીં જોયું હોય કે ગૂંથવાનું કે ભરવાનું પણ એમ કે રોજનું રોજ એકનો એક ભરત તો કેમ બતાવવાનું હોય એમ. તો પછી ભરતી તો હું રોજ એટલે જો ઘણું ખરું છે ને મેં આપણને આમ તો 2 ઓશિકા હોય ને 2 ઓશિકા એટલે કે આખો સેટ જ તે 2 ઓશિકાનો એમાં છે ને મેં બધું ઘણું ખરું ગુલાબી કલરનું જે કરવાનું હતું ને જાજુ ખરું મેં કરી નાખ્યું. હવે કદાચ છે ને કાલના દિવસમાં તો હું આ બધા બાવળિયા પૂરા કરી નાખીશ જે અત્યારે ગુલાબી કલરના થાય છે ને એ રીતે. તો રોજ આમ તો બપોર પછી છે ને થોડો ઘણો ટાઈમ હોય એટલે હું કરતી જ હોઉં છું. પણ
રોજ પછી કાંઈ વિડીયોમાં હું લઉં નહીં, કેમ કે એકને એક વસ્તુ રોજ તો કંઈ બતાવવાની હોય નહીં. તો જો આવી રીતે ભરવાનું હાલે છે. અને બપોર પહેલાં તમારે જાજુ ખરું ઘરનું કામ અને વિડીયોનું અંતે હોય બધું, તો બપોર પહેલાં તો જાજો ટાઈમ ન મળે. પણ બપોર પછી છે ને થોડીક વાર રવની હોઈ જાય ને એટલી વાર હું પણ આરામ કરું, પણ થોડીક વાર ભરત મને એવું પાછું હાલતું હોય થોડું ઘણું. તો જો એવી રીતે ભરવાનું હાલે છે. અને જો તમને બતાવી દઉં કે કેટલું થયું છે. જો હવે છે ને જે ખૂણા ઉપરના છે ને એ જ છે 5-6 જેટલા, અને બાકી તો જો આમાં બધા થઈ ગયા છે. અને આ પડમાં છે ને મારે 6 બાકી છે વચ્ચે બેના જો બરાબર વચ્ચે છે ને એ રીતે. તો 6 એ બાજુ અને 5 આ બાજુ છે. તો 4-5 તો હું આ બાજુના ભરી નાખીશ. અત્યારે જો બેઠા છીએ અને અત્યાર સુધી ભરત ભર્યું, પણ હવે છે ને અમારા બેન જાગી ગયા છે. તો હવે આમથી જો 6:30 થવા આવી ગયા પછી અંધારું થતું જાય ને પછી બહુ ભરવાનું ન ગમે, કેમ કે મને છે ને પછી આંખો ખેંચાવા બહુ મળે. તો મેં કીધું હવે ભરવું નથી અને હવે કાલ ભરશું જતા એ. અને હમણાંથી છે ને રોજ શરૂ જ હોય થોડું ઘણું ભરવાનું, પણ હવે થોડું કરીએ એવું છે બધું. અને હવે આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને હવે મળશું આપણે નવા વિડીયોમાં. અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય.